જય શ્રી કૃષ્ણ. હવે શ્રીજી બાવાનો પાટોત્સવ એ દિવસે આ મુખ્ય રસ્ય ખાસ આ રસ્યો ગાવામાં આવે છે. બ્રજ કી તોય લાજ મુકુટવારે, ચંદા સૂરજ તેરો ધ્યાન ધરત હૈ, ધ્યાન ધરત નવલખ તારે, ઇન્દ્રને કોપ કિયો વ્રજ ઉપર, તબ ગિરિવર કર પર ધારે, પુરુષોત્તમ પ્રભુ કી છબ નિરખત, ગાય ગોપીન કે રખવાર. સીધું કીધું કે પ્રભુ કોણ છે? તો વ્રજભક્તોને, પ્રભુના ફ્રેન્ડને તો એટલી જ ખબર છે કે અમારો ફ્રેન્ડ છે, દોસ્તાર છે અમારો. પણ ખરેખર જ્યારે ઠાકોરજીએ ગિરિરાજજીને ઉચક્યા અને એમ કહેવાય છે કે પ્રભુએ કીધું કે ચાલો કોઈ ઇન્દ્રદેવને જોયા છે, એટલે બધા મોઢું જોવા લાગ્યા. બધા એના આમ ન હાલે મોઢું, હા કે ના. કીધું કોઈ ઇન્દ્રને જોયા છે, એટલે બધાએ ધીમે રહીને ના પાડી. તો બધા ઠાકોરજી એમ બોલ્યા છે કે ચાલો હું મારો ભગવાન બતાવું છું. અને ઠાકોરજીએ ગિરિરાજજીને દર્શન કરાવ્યા અને ગિરિરાજજીના દર્શન કર્યા, પોતાનું જ સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યું છે. અને એમ કહેવાય છે કે બધાને કીધું કે મારો દેવ છે એ બધાના દેખતા ખાશે, જે લોકોને જે વસ્તુ લાવી હોય લેતા આવજો પોતાના ઘરેથી. તો બધા ઇન્દ્રદેવ માટે તૈયાર કરેલી જે વસ્તુ હતી ઠાકોરજીએ ગિરિરાજજીના બતાવ્યા કે આ મારો ભગવાન છે. બધા પોતપોતાની રીતના બધી સામગ્રી લઈ આવ્યા છે અને ત્યાં આગળ ગિરિરાજજીને ભોગ ધર્યો છે. આપણને આ બધી વાત ખબર છે, ભાગવતજીમાં પણ આવે છે આ. અને ગિરિરાજજીને ભોગ ધર્યો અને પછીથી એમ કહેવાય છે કે હવે આ જ્યારે આ દર્શન જે વ્રજવાસીઓને થયા, પ્રભુએ પોતાનું સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યું છે. તો આ બધા જે દર્શન થયા એટલે વ્રજવાસીઓ પોતે જ બોલી રહ્યા છે, પુરુષોત્તમજીને એવા દર્શન થયા તો કે વ્રજ કી તો એ લાજ મુકુટવારે. કીધું કે આ ગિરિરાજજી કેવા? તો કે આ વ્રજની લાજ રાખનાર કોણ? તો કે આ ગિરિરાજજી. જ્યારે ઇન્દ્રએ ખૂબ કર્યો, વરસાદ પડ્યો છે અને બધા પ્રભુ કનૈયાને કહે છે, કનૈયા જો તે કીધું તું ને અમે તારા કહેવાથી અમે આ બધું ગિરિરાજજીને તારા ભગવાનને ભોગ ધરાવ્યો, હવે જોઈ લે. અને પ્રભુ કહે છે જે મારા ભગવાનને ભોગ ધરાવ્યો તો ચાલો ચાલો એ જ મારો દેવ રક્ષા કરશે. અને ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કરી લીધો છે. તો કીધું બ્રજ કી તો એ લાજ મુકુટવારે, ચંદા સૂરજ તેરો ધ્યાન ધરતે. એ જ ચંદ્ર, એ જ સૂર્ય, એ બધા કેવા? તો કે આ ગિરિરાજજીનું એ જ ધ્યાન ધરી રહ્યા છે. ધ્યાન ધરત નવલખ તારે. અને આકાશમાં જે તારાઓ છે એ બધા ધ્યાન કોનું ધરે છે? તો કે ગિરિરાજજીનું. પ્રભુનું જ પોતાનું સ્વરૂપ જે ગિરિરાજજીમાં પધરાવેલું છે, પ્રભુ પણ એ પૂજન કરે છે. અને બાકી જે દર્શન કરે છે એ લોકોને પણ ઠાકોરજીના દર્શન ગિરિરાજજીમાં થાય છે. દોસ્તારો એમ કહી રહ્યા છે કનૈયા આ તારા જેવો જ લાગે છે. અને ઠાકોરજીએ કીધું કે મારો ભગવાન છે ને એટલે મારા જેવું લાગે છે. વિચાર કરો, વ્રજવાસીઓ કેટલા ભોળા છે અને એ ભોળા છે એના હિસાબથી એ લોકોને એ જ દર્શન થયા છે પ્રભુના. આપણે પણ એવો જ ભોળો ભાવ રાખીએ. આપણા પ્રભુમાં આપણને એ જ ઠાકોરજી આપણી સાથે નિત્ય લીલા કરતાના પણ દર્શન થશે અને આપણી પાસે પ્રભુ માંગશે પણ ખરા. અને આપણું ધરાવેલું અને આપણી પાસે માંગશે એ વસ્તુ આપણાથી સિદ્ધ પણ થશે અને ઠાકોરજીને આપણે ધરી પણ શકશું અને પ્રભુ અરોગશે પણ ખરા. બરાબર. ઇન્દ્રને કોપ કિયો વ્રજ ઉપર, તબ ગિરિવર કર પર ધારે, પુરુષોત્તમ પ્રભુ કી છબને. પુરુષોત્તમજીના દર્શન થયા કે આ બધા જે દર્શન જે છે એમને થયા અને શબ્દ રૂપે અહીંયા મળ્યા છે. આપણે એ શબ્દ બોલીએ છીએ અને આ દર્શન કરશું આપણે. તો કીધું પુરુષોત્તમ પ્રભુ કી છબ નિરખત. ઠાકોરજી કહેવા તો ગાય ને ગોપીની રક્ષા કરવાવાળા. આમાં ગોપી એટલે એકલા ગોપીજનો નથી, ગોપ પણ સાથે આવી જાય છે. સજીવ નિર્જીવ બધા જ પ્રભુને શરણે ગયા છે અને દરેક જણાનું પ્રભુએ રક્ષણ કર્યું છે. બરાબર છે. મળીએ પછી આપણે આવતા વખતે. જય શ્રી કૃષ્ણ.